વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનદીપ વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે ભણવાનો છે વિષય અંગ્રેજી, એમાં યુનિટ 2 થિંગ્સ અરાઉન્ડ અસ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોમાં એક્ટિવિટી 7 જોઈ, તો આજે આપણે જોવાનું છે એક્ટિવિટી 9 અને 11। વચ્ચે એક્ટિવિટી 8 અને 10 છે તે આપણે આગળના વિડીયોમાં જોઈ હતી કે એમાં શું હતું, મૂળાક્ષરો ગણીને લખવાનું હતું। 8 અને 10 આપણે આગળના વિડીયોમાં જોઈ, તો આપણે આ વિડીયોમાં એક્ટિવિટી 9 અને 11 જોઈએ। તો ચોપડીમાં છે એક્ટિવિટી 9। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવિટી 7 જોઈતી, એમાં શેપની સંખ્યા ગણવાની, લખવાની અને રંગ પૂરવાનો હતો। એક્ટિવિટી 8માં મૂળાક્ષરો શોધીને લખવાના હતા। તો હવે જોઈએ આપણે એક્ટિવિટી 9 કે ચિત્ર જુઓ, આપેલા વર્ણન સાંભળો, બોલો અને જોઈને લખો। કે અહીં તમને વાક્ય આપેલા છે તે જોઈને લખવાના છે અને ચિત્ર ઉપરથી વાક્ય બનાવવાના છે। આવી જ રીતે તમારે પરીક્ષામાં પૂછાય કે ચિત્ર આપેલું હોય તેની સામે તમારે વાક્ય લખવાનું હોય છે અને તેનો કલર લખવાનો હોય છે। તો આપણે કલરના સ્પેલિંગ શીખી ગયા, આકારના સ્પેલિંગ શીખી ગયા, આપણે શેપના। તો ચાલો એની ઉપરથી આપણે આ પ્રશ્ન બનાવીએ। તો પહેલું છે, શું આપેલું છે ચિત્ર? કપ આપેલું છે। શું આપેલું છે? કપ। તો કે ધીસ ઇઝ અ કપ। શું થશે? ધીસ ઇઝ અ કપ। તો ધીસ એટલે આ, શું થાય વિદ્યાર્થી મિત્રો? ધીસ એટલે આ, કપ એટલે કપ અને ઇઝ એટલે છે, કે આ કપ છે। કેવા કલરનો છે? લીલા કલરનો। તો એને શું કહેવાય? લીલાને ગ્રીન। તો કે ઇટ ઇઝ ગ્રીન, તે લીલો છે। ઇટ એટલે તે અને ઇઝ એટલે છે અને ગ્રીન એટલે લીલો, કે આ કપ છે અને તે લીલો છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમારે સામે ખાલી જગ્યા આપેલી છે તેમાં તમારે ફરીથી વાક્ય જોઈને લખવાનું છે। તો આપણે અહીં ખાલી જગ્યામાં વાક્ય લખીએ કે ધીસ ઇઝ અ કપ। આવી રીતે બીજું વાક્ય લખવાનું, ઇટ ઇઝ ગ્રીન। આવી રીતે બધા જ વાક્ય તમારે સામે બોલતા જવાના અને લખતું જવાનું છે। તો ચાલો બીજું ચિત્ર છે, શેનું આપેલું છે? બટન આપેલું છે। આપેલું છે બટન। બટન કેવા કલરનું છે? વાદળી કલરનું। તો વાદળીને અંગ્રેજીમાં શું કહેવાય? બ્લુ। તો વાક્ય છે અહીંયા, ધીસ ઇઝ અ બટન, ઇટ ઇઝ બ્લુ, કે આ બટન છે તે બ્લુ એટલે કે વાદળી છે। ફરીથી, આ બટન છે તે વાદળી છે। તો સામે વાક્ય ફરીથી લખીશું આપણે, ધીસ ઇઝ અ બટન, બીજી ખાલી જગ્યા, ઇટ ઇઝ બ્લુ। તો ચાલો હવે જ આપણે ત્રીજું ચિત્ર શેનું આપેલું છે? બિલાડીનું। તો બિલાડીને અંગ્રેજીમાં શું કહેવાય? કેટ। શું કહેવાય? કેટ। બિલાડીનો કલર કેવો છે? કાળો। તો એને અંગ્રેજીમાં કહેવાય બ્લેક। તો અહીં તમને વાક્ય આપેલું છે, ધીસ ઇઝ અ કેટ, ઇટ ઇઝ બ્લેક। એટલે શું થશે? ધીસ એટલે આ, ઇઝ એટલે છે, કેટ એટલે બિલાડી, કે આ બિલાડી છે। ઇટ ઇઝ બ્લેક, ઇટ એટલે તે, ઇઝ એટલે છે, બ્લેક એટલે કાળું, આ બિલાડી છે તે કાળી છે। તો આપણે અહીં વાક્ય લખીશું કે ધીસ ઇઝ અ કેટ, ઇટ ઇઝ બ્લેક। ચાલો સમજ પડી વિદ્યાર્થી મિત્રો? આ રીતે તમારે ચોપડીમાં એક્ટિવિટી 9 વાક્યો બોલવાના અને લખવાનું છે। તો ચાલો એની પછીનું ચિત્ર જોઈએ આપણે। ચોથું ચિત્ર શેનું છે? ટેબલનું છે। શેનું છે? ટેબલનું। તો ટેબલ કેવા કલરનું છે? યલો કલરનું છે ને। તો કે ધીસ ઇઝ અ ટેબલ, ઇટ ઇઝ યલો। શું કહે છે? ધીસ ઇઝ અ ટેબલ, ઇટ ઇઝ યલો।
તો કે આ ટેબલ છે અને તે પીળા કલરનું છે. યલો એટલે પીળો. આ ટેબલ છે તે પીળું છે. તો આપણે અહીં વાક્ય લખીશું ધીસ ઇઝ અ ટેબલ અને ઇટ ઇઝ યલો. વિદ્યાર્થી મિત્રો, તમારે શેપના સ્પેલિંગ, કલરના સ્પેલિંગ મોઢે થઈ ગયા છે ને કે નથી થયા? ન થયા હોય તો કરી નાખજો. અને બીજા છે આપણે એક્ટિવિટી 7માં જોયા હતા વિરોધી શબ્દો, ઓપોઝિટ શબ્દ જોયા હતા. તે શબ્દ પણ સ્પેલિંગ ઉચ્ચાર સાથે મોઢે કરવાના છે. તેને આધારે પણ તમને અહીં ખાલી જગ્યા આવશે. તો જે વિદ્યાર્થીઓએ મોઢે ન થયા હોય તેને કરી નાખવા. તો ચાલો, એક્ટિવિટી 9માં ખબર પડી. હવે એક્ટિવિટી 9 પૂરી થાય છે. આવી જ રીતે ચિત્રના આધારે વર્ણન કરવાનું હોય છે. હવે છે એક્ટિવિટી 10. તો એક્ટિવિટી 10 આપણે આગળ જોયું કે મૂળાક્ષરો શોધીને લખવાના હતા. હવે જોઈએ એક્ટિવિટી 11. તો આમાં શું છે? તો કે તમે જે ઓપોઝિટ શબ્દ હતા ને, શોર્ટ, ટોલ એટલે ઊંચું, શોર્ટ એટલે નીચું, ફેટ એટલે જાડું, થીન એટલે પાતળું, તો એ શબ્દનો ઉપયોગ કરીને અહીં વાક્ય બનાવેલા છે. તો જોઈએ એક્ટિવિટી 11. ચિત્ર જુઓ, શિક્ષકની મદદથી બોલો. વર્ગખંડમાં ઉપલબ્ધ અન્ય વસ્તુઓ સાથે પણ આ પ્રવૃત્તિ કરવી. ચાલો, તમને અહીં બે સામસામે ઝાડ આપેલા છે. પહેલું ઝાડ છે નારિયેળનું ઝાડ છે, તો એને કહેવાય કોકોનટ ટ્રી. શું કહેવાય? કોકોનટ એટલે નારિયેળ, ટ્રી એટલે ઝાડ. બીજું ઝાડ છે એ આંબાનું ઝાડ છે. શેનું છે? અને તેને કહેવાય નીમ ટ્રી. શું કહેવાય? નીમ ટ્રી. નીમ એટલે આંબાનું ઝાડ. તો જુઓ, તમને અહીંયા કોકોનટ ટ્રી છે એ ઊંચું બતાવેલું છે, આંબાનું ઝાડ છે એ નીચું બતાવેલું છે ને? તો તમને બેયના વાક્યો આપેલા છે કે ધીસ ઇઝ અ કોકોનટ ટ્રી. ધીસ એટલે આ, ઇઝ એટલે છે, કોકોનટ ટ્રી એટલે શું થાય? નાળિયેરનું ઝાડ. કે આ નાળિયેરનું ઝાડ છે. ઇટ ઇઝ ટોલ. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો કોને ખબર છે ટોલ એટલે શું થશે? ટોલ એટલે ઊંચું. શું થશે? ઊંચું. કેમ કે આપણે ગયા વિડીયોમાં આપણે ઓપોઝિટ શબ્દ જોયા, તો એના આધારે છે ટોલ એટલે ઊંચું. તો ટોલનો વિરોધી શું થાય? શોર્ટ. શોર્ટ એટલે નીચું. તો તે ઊંચું છે. કે આ નારિયેળનું ઝાડ છે તે ઊંચું છે. ચાલો સામે ધીસ ઇઝ અ નીમ ટ્રી, ઇટ ઇઝ શોર્ટ. કે આ આંબાનું ઝાડ છે તે નીચું છે. ઇટ ઇઝ એટલે તે છે. કે આ તે નીચું છે. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? તો એવી જ રીતે આપણે બીજું જોઈએ કે અહીં તમને નાનું બોક્સ આપેલું છે, અહીં તમને મોટું બોક્સ આપેલું છે. અને નાના બોક્સનો કલર કેવો છે? પીળો છે. અને મોટા બોક્સનો કલર કેવો છે? લીલો. તો તમને અહીં વાક્ય આપ્યા છે કે ધીસ ઇઝ અ યલો બોક્સ, ઇટ ઇઝ સ્મોલ. ધીસ એટલે આ, ઇઝ એટલે છે, યલો એટલે પીળું અને બોક્સ એટલે ખોખું. આ પીળું ખોખું છે. ઇટ ઇઝ સ્મોલ. સ્મોલ એટલે નાનું. સ્મોલ એટલે નાનું. કે તે નાનું છે. જોઈએ ફરીથી કે તે આ પીળું ખોખું છે, તે નાનું છે. ચાલો સામે વાક્ય છે ધીસ ઇઝ અ ગ્રીન બોક્સ, ઇટ ઇઝ બિગ. તો શું થશે? કે આ લીલું ખોખું છે, તે મોટું છે. બિગ એટલે મોટું. કે આ લીલું ખોખું છે અને તે મોટું છે. તો ચાલો એની પછી જોઈએ આઈસ્ક્રીમ આપેલું છે અને અહીંયા તમને ચાનો કપ આપેલો છે. અહીંયા તમને આઈસ્ક્રીમનો આપેલો છે કપ, અહીંયા તમને ચાનો કપ આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આઈસ્ક્રીમ કેવું હોય? ઠંડુ કે ગરમ? તો કે ઠંડુ હોય ને. અને ચા કેવી હોય? ગરમ. તો અહીં તમને કોલ્ડ અને હોટ આપેલું છે. તો કોલ્ડ એટલે શું થાય? ઠંડુ. અને હોટ એટલે ગરમ. તો ચાલો અહીં વાક્ય આપેલા છે ધીસ ઇઝ એન આઈસ્ક્રીમ કપ, ઇટ ઇઝ કોલ્ડ. કે આ આઈસ્ક્રીમનો કપ છે અને તે ઠંડો છે. ચાલો સામે વાક્ય છે ધીસ ઇઝ અ કપ, ધ ટી ઇઝ હોટ.
કે આ કપ છે, આ ચા ગરમ છે, કે આ કપ છે, આ ચા ગરમ છે, અથવા તો તે ચા ગરમ છે. તો અહીંયા કોલ્ડ અને હોટનું ઓપોઝિટ શબ્દ થઈ ગયો ને. કોલ્ડ એટલે ઠંડુ ને હોટ એટલે ગરમ. ચાલો એવી જ રીતે આપણે બીજું કોઈ વાક્ય લેવું હોય તો શું લેવાનું કે એક છોકરો છે એ મોટો છે. કેવો છે? મોટો છે. ને એક છોકરો છે એ નાનો છે. તો આપણે આનું વાક્ય બનાવવું હોય તો શું બનાવીએ? એક મોટા છોકરાનું અને નાના છોકરાનું. તો મોટું કોને કહેવાય? અથવા તો લાંબુ પતલું રાખીએ આપણે, લાંબુ ટૂંકું. તો કે આ છોકરો કેવો છે? લાંબો છે. લાંબો હોય તો શું આવે? લોંગ આવે ને. અને ટૂંકું હોય તો શોર્ટ. તો આનું વાક્ય શું બને કે ધીસ ઇઝ અ બોય, ઇટ ઇઝ લોંગ થાય ને. તો સામે શું વાક્ય બને કે ધીસ ઇઝ અ બોય, ઇટ ઇઝ શોર્ટ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારે કોઈ પણ બે વસ્તુ નાની મોટી લેવાની અને તેને આધારે વાક્યો બનાવવાના. એ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે. ચાલો આપણે ચોપડીમાં પ્રવૃત્તિ 11 જોઈ. હવે જોઈએ સ્વાપોથીમાં પ્રવૃત્તિ એક્ટિવિટી 9 અને 11 જોઈએ. ચાલો હવે સ્વાધ્યાય પોથીમાં આપણે ઓપોઝિટ શબ્દ જોયેલા હતા. એની નીચેનો છે પ્રશ્ન 13. કયો છે? પ્રશ્ન 13 એટલે કે એક્ટિવિટી 9 છે. તો ચાલો જોઈએ. લુક એટ ધ પિક્ચર એન્ડ જોઈન ધેમ વિથ ધ અપ્રોપ્રિએટ વર્ડ્સ. કે ચિત્રોનું અવલોકન કરી યોગ્ય શબ્દ સાથે જોડો. અહીં તમને જો ઓપોઝિટ શબ્દનું આપેલું છે તો કે પહેલો પતંગ છે કેવો છે? મોટો છે. અને બીજો પતંગ કેવો છે? નાનો છે. તો નાનો હોય તો સ્મોલ અને મોટું હોય તો બિગ. એવી રીતે આપણે શબ્દ જોડવાના છે. તો બાજુના પહેલું ચિત્ર જોઈએ. પહેલો છોકરો કેવો છે? જાડો છે ને. તો જાડાને અંગ્રેજીમાં શું કહેવાય? ફેટ. શું કહેવાય? ફેટ. અને પાતળો છોકરો છે તો એને કહેવાય થીન. તો આપણે જાડા છોકરા છે એને ફેટ સાથે જોડીશું અને પતલો છોકરો છે તેને થીન સાથે જોડીશું. વિદ્યાર્થી મિત્રો તમારે જોઈને તમારે સ્વાધ્યાય પોથીમાં જોડવાનું છે. ચાલો એની પછી છે બીજું કે આ છોકરો છે એ નીચો છે અને આ છોકરો છે એ લાંબો છે ને. તો આપણે અહીં વાક્ય બનાવીશું. શોર્ટ એટલે કેવું થાય? નાનો. અને ટોલ એટલે ઊંચો થાય ને. તો આવી રીતે આપણે નાના છોકરાને શોર્ટ સાથે જોડીશું અને મોટા છોકરાને ટોલ સાથે જોડીશું. ચાલો ત્રીજું ચિત્ર છે તમને સ્માઇલી આપેલી છે. એક ઉદાસ છે અને એક ખુશ છે. તો આપણે જોઈએ કે સેડ એટલે ઉદાસ અને હેપી એટલે ખુશ. તો ઉદાસનું ચિત્ર છે એને સેડ સાથે જોડીશું અને ખુશી છે એને હેપી સાથે જોડીશું. તો પહેલાં સ્માઇલને હેપી સાથે જોડો અને બીજા સ્માઇલને સેડ સાથે જોડો. સેડ એટલે ઉદાસ અને હેપી એટલે ખુશ. ચાલો આગળ જોઈએ. અહીં તમને આઈસ્ક્રીમનો કોન આપેલો છે અને ચા આપેલી છે. તો આઈસ્ક્રીમનો કોન કેવો હોય? ઠંડો. અને ચા કેવી હોય? ગરમ. તો ચાલો વચ્ચે બે સ્પેલિંગ આપેલા છે કોલ્ડ અને હોટ. તો કોલ્ડ એટલે ઠંડુ અને હોટ એટલે ગરમ. તો ઠંડાને કોલ્ડ સાથે જોડો અને હોટને ગરમ સાથે જોડો. એની પછી છે બે ગ્લાસ આપેલા છે. તો કે એ પહેલો ગ્લાસ છે એ ખાલી છે અને બીજો ગ્લાસ છે એ ભરેલો છે. કેવો છે? પાણીથી ભરેલો છે. તો વચ્ચે બે સ્પેલિંગ છે ફૂલ અને એમ્ટી. તો ફૂલ એટલે ભરેલો અને એમ્ટી એટલે ખાલી. તો ખાલી ગ્લાસને એમ્ટી સાથે જોડો અને ફૂલ ગ્લાસને ભરેલા સાથે જોડો. ચાલો પછી છઠ્ઠું છે. અહીં તમને જૂનું બૂટ આપેલું છે અને નવું બૂટ આપેલું છે. તો સ્પેલિંગ આપેલા છે ઓલ્ડ અને ન્યૂ. તો ઓલ્ડ એટલે જૂનું, ન્યૂ એટલે નવું. તો જૂના બૂટને આપણે ઓલ્ડ સાથે જોડીશું અને નવા બૂટને ન્યૂ સાથે જોડીશું.
પછી છે સાતમું, અહીં તમને સ્કેલ બતાવેલી છે. એક મોટી સ્કેલ એટલે કે લાંબી સ્કેલ છે અને એક ટૂંકી સ્કેલ છે ને. તો શબ્દો છે શોર્ટ અને લોંગ. તો શોર્ટ એટલે નાનું અને લોંગ એટલે લાંબુ. તો લાંબી સ્કેલને લોંગ સાથે જોડો અને શોર્ટને નાની સ્કેલ સાથે જોડો. ચાલો, જોડાઈ ગયું. હવે આપણે આગળ જોઈએ. બાજુના પેજ પર 8મું છે, એક પંખી છે એ અંદર છે, પિંજરાની અંદર છે, અને એક છે બાજુના ચિત્રમાં પક્ષી છે એ પિંજરાની બહાર છે. તો આપણે શું આવશે? ઇન એટલે અંદર અને આઉટ એટલે બહાર. તો અંદર છે પક્ષી, એને ઇન સાથે જોડો. બહાર છે પક્ષી, એને આઉટ સાથે જોડો. ઇન એટલે અંદર અને આઉટ એટલે બહાર. ચાલો, 9મું છે, બુક છે એ જાડી છે અને આ બુક છે એ પતલી છે. તો થીન એટલે પાતળું અને થીક એટલે જાડું. શું થશે? થીન એટલે પાતળું અને થીક એટલે જાડું. તો પતલી ચોપડી છે તેને થીન સાથે જોડો અને જાડી ચોપડી છે તે થીક સાથે જોડો. 10મું છે, અહીંયા યુવાન આપેલો છે અને અહીંયા વૃદ્ધ આપેલા છે. તો ઓલ્ડ એટલે શું થાય? વૃદ્ધ, અને યંગ એટલે યુવાન. તો વૃદ્ધ છે દાદા, એને ઓલ્ડ સાથે જોડો. યુવાન છોકરો છે એને યંગ સાથે જોડો. ચાલો, પછી છે 11મું, આ છે એ ક્લીન એટલે કે સાફ છે અને આ છે એ કેવું છે? ટી શર્ટ ગંદુ છે. તો ક્લીન એટલે સ્વચ્છ અને ડર્ટી એટલે ગંદુ. તો સફેદ શર્ટ છે એને ક્લીન સાથે જોડવાનું અને ગંદો શર્ટ છે તેને ડર્ટી સાથે જોડો. ચાલો, આપણે પ્રશ્ન 13 જોયો. એવી જ રીતે પ્રશ્ન 14 છે. તો જોઈએ. સી ધ પિક્ચર એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. કે ચિત્ર જુઓ, ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરો. કે આપણે ચોપડીમાં જે એક્ટિવિટી 9 જોઈ તેવી જ રીતે અહીં વાક્યો આપેલા છે. તો વાક્યોમાં આપણે જવાબ લખવાનો છે. એક્ઝામ્પલ આપેલું છે તમને, જો અહીંયા કોકોનટ ટ્રી અને નીમ ટ્રી છે. તો તમને ખાલી જગ્યા આપેલી છે. ધીસ ઇઝ અ શું છે? કોકોનટ ટ્રી. તો અહીં આપણે લખીશું કોકોનટ ટ્રી. અહીં તમને આપેલું જ છે કોકોનટ ટ્રી, એ જ લખવાનું છે. તે કેવું છે? તો કે ઊંચું છે. તો ઇટ ઇઝ ટોલ. અહીં તમને સ્પેલિંગ આપેલા છે ટોલ અને શોર્ટ. જો વસ્તુના સ્પેલિંગ તમે ચિત્રની ઉપર આપેલા છે અને એના વિરોધી શબ્દો છે એ તમને નીચે આપેલા છે, એટલે જોઈને સ્પેલિંગ લખવાના છે. ચાલો, સામે જે રીતે તમને નીમ ટ્રી આપેલું છે તો કે ધીસ ઇઝ અ નીમ ટ્રી, ઇટ ઇઝ શોર્ટ. એવી જ રીતે આપણે અહીંયા પહેલું જોઈએ. કેટ છે, કેટ એટલે બિલાડી. શું થશે? કેટ એટલે બિલાડી. અહીં વાક્ય છે ધીસ ઇઝ અ. તો આ જવાબ કેટ છે, અહીંયા લખીશું ધીસ ઇઝ અ કેટ. હવે બિલાડી કેવી છે? સ્મોલ કે બિગ? તો કે સ્મોલ. તો અહીં લખીશું ઇટ ઇઝ સ્મોલ. બની ગયું વાક્ય ધીસ ઇઝ અ કેટ, ઇટ ઇઝ સ્મોલ. એવી જ રીતે સામે જોઈએ. આપણે વાઘ આપેલો છે તો વાઘ કેવો છે? મોટો છે. તો અહીં તમે વાઘને અંગ્રેજીમાં શું કહેવાય? ટાઈગર. તો અહીં લખીશું ધીસ ઇઝ અ ટાઈગર, ઇટ ઇઝ બિગ. તમને સ્પેલિંગ આપેલા છે તે ખાલી જોઈને લખવાના છે. તો ફરીથી જોઈએ. પહેલું ધીસ ઇઝ અ કેટ, ઇટ ઇઝ સ્મોલ. સામે ટાઈગર છે તો કે ધીસ ઇઝ અ ટાઈગર, ઇટ ઇઝ બિગ. ચાલો, આ રીતે આપણે બીજા જોઈએ. કપ ઓફ ટી આપેલું છે બીજું, અને અહીંયા આપેલું છે આઈસ્ક્રીમ. તો કે ધીસ ઇઝ અ કપ ઓફ ટી. શું આવશે? ધીસ ઇઝ અ કપ ઓફ ટી. હવે ટી કેવી હોય? કોલ્ડ કે હોટ? તો કે હોટ હોય ને. તો અહીંયા લખવાનું ઇટ ઇઝ હોટ.
એવી જ રીતે સામે આઈસ્ક્રીમનું છે તો ધીસ ઇઝ એન આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ કેવું હોય? ઠંડુ, તો લખવાનું છે કોલ્ડ, COLD. બીજું વાક્ય બની ગયું ધીસ ઇઝ અ કપ ઓફ ટી, ઇટ ઇઝ હોટ. પછી ધીસ ઇઝ એન આઈસ્ક્રીમ, ઇટ ઇઝ કોલ્ડ. ચાલો એના પછીના પેજ પર જોઈએ. ત્રીજું છે, અહીં તમને છોકરો કેવો આપેલો છે? જાડો આપેલો છે. આપેલો છે ને, એનું નામ શું આપેલું છે? નામ આપેલું છે નહીં. તો શું કીધું છે? બોય અને ગર્લ. તો અહીંયા તમારે લખવાનું છે ધીસ ઇઝ અ બોય. જાડો છે તો શું આવશે? ફેટ. હી ઇઝ ફેટ. આ છોકરો છે અને તે જાડો છે. તો સામે તમને છોકરી આપેલી છે તો એને શું કહેવાય? ગર્લ. તો ધીસ ઇઝ અ ગર્લ. શી ઇઝ થીન. તે પાતળી છે. ચાલો ધીસ ઇઝ અ બોય, હી ઇઝ ફેટ. અને ધીસ ઇઝ અ ગર્લ, શી ઇઝ થીન. ચાલો એની પછી જોઈએ અહીં છોકરાનું નામ આપેલું છે રામ. તો અહીંયા વાક્ય લખીશું આપણે ધીસ ઇઝ રામ. તે કેવો છે? હેપી છે. કેવો છે? હેપી એટલે ખુશ. તો હી ઇઝ હેપી. ચાલો એવી જ રીતે શ્યામનું છે અહીંયા ધીસ ઇઝ શ્યામ, SHYAM. તે કેવો છે? ઉદાસ છે. તો શું આવશે? સેડ. કે હી ઇઝ સેડ. ધીસ ઇઝ રામ, હી ઇઝ હેપી. તો ધીસ ઇઝ શ્યામ, હી ઇઝ સેડ. ચાલો એની પછી છે પાંચમું. શું આપેલું છે? એલિફન્ટ આપેલો છે. તો કે એલિફન્ટ કેવો હોય? ભારે હોય કે હલકો? તો કે ભારે હોય ને. અને કીડી કેવી હોય? હલકી, એટલે કે લાઇટ. તો અહીં આપણે વાક્ય લખીશું ધીસ ઇઝ એન એલિફન્ટ, ELEPHANT. ઇટ ઇઝ હેવી, HEAVY. કે ધીસ ઇઝ એન એલિફન્ટ, ઇટ ઇઝ હેવી. ચાલો પછી છે કીડી. કીડીને શું કહેવાય? આંટ. તો ધીસ ઇઝ એન આંટ, ઇટ ઇઝ લાઇટ. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? ચાલો આગળની એક્ટિવિટી આપણે આગળના વિડીયોમાં શીખીશું. અહીં તમારે પ્રશ્ન 13 અને પ્રશ્ન 14 વિડીયો જોઈને સ્વાપોથીમાં લખવાનું છે. અને ચોપડીમાં એક્ટિવિટી 9 અને 11 9માં લખવાનું છે, 11માં લખવાનું એટલે કે 11માં લખવાનું નથી.